અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી શહેર કૂદકે ને ભૂસકે વધ્યું. અનેક પ્રકારના ઉદ્યોગો સુરતથી હજીરાના બેલ્ટમાં સ્થાપિત થયા અને એક પ્રકારથી સુરત આખા રાજ્યની અને ધીરે ધીરે પશ્ચિમ ભારતની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું. અને સ્વાભાવિક રીતે જે શહેર આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બને ત્યાં આગળ વસ્તી વધવી બહુ જ સ્વાભાવિક છે. અને એમ છતાંય સુરતે પૂરા દેશમાં છેલ્લા 6 વર્ષથી આટલી વધતી જતી વસ્તી છતાં સ્વચ્છતાનો રેકોર્ડ સુરતે હંમેશા એવોર્ડ જીતીને જાળવી રાખ્યો. અને હવે સુરત સ્વાસ્થ્યના કેન્દ્ર માટે પણ સમગ્ર દેશની અંદર જાણીતું બન્યું છે. કેટલીય નવી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો, અને એમાં આજે બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું એક નવું છોગું સુરતવાળાઓને ગિફ્ટમાં આપવાનું કામ રૂપાબેન અને ટ્રસ્ટીએ કર્યું છે. હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. લગભગ 250 કરોડના ખર્ચે 2,75,000 સ્ક્વેર ફૂટની અંદર 13 માળનું અને 110 બેડની સુવિધાઓનું આ હોસ્પિટલ આવનારા દિવસોમાં નબળામાં નબળા આર્થિક સ્તરના નાગરિક માટે કેન્સરના ઉપચારનું કેન્દ્ર બનશે એને મને પૂરો વિશ્વાસ છે. હોસ્પિટલની સાથે સાથે અલગ કિમોથેરેપી યુનિટ, આઇસોલેશન બેડ, હાઈટેક ઓપરેશન થિયેટર્સ, રેડિયેશન થેરેપી, કિમોથેરેપી, કેન્સરની બધી જ પ્રકારની સર્જરી, અસ્થિ મજ્જા પ્રત્યારોપણ, પરમાણુ ચિકિત્સા, રિહેબિલિટેશન અને પેટ સિટી સ્કેનનું વિશ્વનું સૌથી આધુનિક મશીન આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયું છે. અને એક પ્રકારથી કેન્સરની ઉપલબ્ધ બધી જ સારવારો લગભગ 1-2 છોડી આની અંદર ઉપલબ્ધ થઈ ગઈ છે. અને એણે સુરત શહેરને કેન્સરની સારવાર માટે આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યું છે. આજે અહીંયા ફૂલચંદભાઈ વખારિયા મહાવીર સેનેટરિયમમાં સામાન્ય લોકો માટે 36 રૂમનું એક સેનેટરિયમ પણ બનાવ્યું છે. મને વિશ્વાસ છે કે જે પ્રકારની ટ્રસ્ટની અને સંગઠનની એક પ્રકારની શાખ બની છે એ શાખના અનુરૂપ જ આ હોસ્પિટલ પણ સુંદર રીતે ચાલશે. અને મુંબઈ અને અમદાવાદ જે લોકોને કેન્સરના ઇલાજ માટે જવું પડતું હતું એ સૌને પોતાના ગામમાં જ, પોતાના શહેરમાં જ ખૂબ સુંદર વ્યવસ્થાઓ મળી જશે. આમ તો મારે બહુ વધારે સમય નથી લેવો, પરંતુ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટી 40 વર્ષથી 1978થી મહાવીર જનરલ હોસ્પિટલ, બીડી મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને લક્ષ્મીપતિ મહાવીર નર્સિંગ સ્કૂલ અને હવે BR શાહ મહાવીર સેન્ટર કેન્સર હોસ્પિટલ એક પ્રકારથી આખી શૃંખલા સ્વાસ્થ્ય માટેની ઊભી કરી છે. હોસ્પિટલ જઈને મને થોડો ડર લાગ્યો. હું પણ વાણિયો છું એટલે મેં રૂપાબેન જોડે પાકું કર્યું. મેં કહ્યું, બેન ગરીબોના ઈલાજનું શું? તો રૂપાબેને જવાબ આપવામાં જરાય મોડું ના કર્યું કે સાહેબ એમાં અમારે કંઈ નથી કરવાનું, મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ અમે સ્વીકારી લઈશું એટલે બધા ગરીબોની દવા. ખરેખર મિત્રો, હું નરેન્દ્રભાઈની સાથે ઘણા વર્ષોથી કામ કરું છું, રાજ્યમાંય કર્યું, કેન્દ્રમાંય કર્યું, અને મારી પાર્ટીના સર્વોચ્ચ નેતા છે એટલા માટે નહીં, પણ નરેન્દ્ર મોદીજીએ પોતાના એક જ જીવનકાળમાં અનેક
યુગ પરિવર્તનકારી કામો કર્યા છે, પરંતુ એમાં મને કોઈ કહે કે નરેન્દ્ર મોદીએ સૌથી સારું કામ કયું કર્યું, તો મોદી સાહેબે આયુષ્યમાન ભારત યોજના લાવવાનું કામ જે કર્યું એ સૌથી સારું. કરોડો લોકોને, કરોડો ગરીબોને ઈલાજ કર્યા વગર એ દર્દી પોતે ને પરિવાર પણ હોસ્પિટલમાંથી ઘેર લઈ જાય, હોસ્પિટલનું બિલ સાંભળી છાતીના પાટિયા બેસી જાય, એવી અવસ્થામાં પોતાની આંખ સામે જ પોતાના સ્વજનને ધીરે ધીરે અસહાય બની રોગથી મરતા જોવો, એનાથી મોટું દુઃખ અને દર્દ અને મજબૂરીનો અનુભવ કોઈએ હોઈ જ ના શકે. અને નરેન્દ્રભાઈએ 5 લાખ રૂપિયા સુધીનો આખો ઈલાજ ફ્રી ઓફ કોસ્ટ કરી લગભગ 12 કરોડ પરિવાર એટલે 60 કરોડ લોકોને આ વિડંબનામાંથી, આ દુર્ભાગ્યમાંથી મુક્તિ આપી. અને હવે 70 વર્ષથી ઉપરના જે લોકો છે એના માટે બીજા 5 લાખ રૂપિયા જોડ્યા. 10 લાખ રૂપિયા સુધીનો ઈલાજ વૃદ્ધો માટે ફ્રી ઓફ કોસ્ટ, અને એની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીનું રાહત ભંડોળ અને પ્રધાનમંત્રીનું રાહત ભંડોળ, એ બે જોડી દો તમે તો કોઈએ ઈલાજ વગર મૃત્યુ પામવું ના પડે એવી વ્યવસ્થા આપણા નરેન્દ્રભાઈએ કરી છે. અને આયુષ્યમાન આરોગ્ય મંદિરના આંકડા જોઈએ, લગભગ 1,75,000 આયુષ્યમાન આરોગ્ય મંદિર બન્યા, અને એનો કુલ ફૂટફોલ આખા દેશમાં 8 વર્ષનો 317 કરોડ પેશન્ટોએ એની અંદર ફ્રી ઓફ કોસ્ટ ઈલાજ લીધો છે. 317 કરોડ. આખા યુરોપની વસ્તી નથી થતી એટલા લોકોએ 10 લાખ સુધીનો ફ્રી ઈલાજ, અને પછી આવી સારામાં સારી હોસ્પિટલોને એ યોજના જોડે એટેચ કરી, અને એક પ્રકારથી શેઠિયાઓ ગુજરાતમાં પોતાના દાનથી હોસ્પિટલો ચલાવતા હતા જ, પણ બધો ભાર વેઠવો પડતો હતો. આજે એમને હોસ્પિટલ બનાવી, થોડો ઘણો ખર્ચો તો આજે પણ વેઠવો પડતો હશે, પરંતુ 5 લાખ રૂપિયાનું, 10 લાખ રૂપિયાનું મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ આવ્યા પછી એમને પણ ધર્માદાની હોસ્પિટલો ચલાવવામાં ખૂબ મોટી સરળતા થઈ ગઈ. એ પણ આપણે જરૂર સ્વીકારવું પડે. અને અત્યાર સુધીમાં 71 કરોડ આભા કાર્ડ બની ગયા છે. આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ લગભગ 64 કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં ખર્ચ્યા, અને દવાઓ માટે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના 10,000 દુકાનો દેશમાં લગભગ 20 થી 50% કોસ્ટમાં બધી જ મહત્વપૂર્ણ દવાઓ મળી જાય એવી કરી, અને લગભગ 25,000 કરોડ રૂપિયા ગરીબોને ખાલી દવા સસ્તી મળવાના કારણે ફાયદો થયો છે. મેડિકલ કોલેજોની સંખ્યા વધારી. તમે બધા જાણો જ છો, એક મેડિકલ કોલેજ બને એટલે 15 વિભાગની સારવાર ત્યાં ફ્રી ઓફ કોસ્ટ થાય. પહેલા 75 વર્ષમાં 387 મેડિકલ કોલેજ હતી, અને આ 10 વર્ષમાં 387 થી વધીને 766 મેડિકલ કોલેજ ભારતમાં થઈ. અને આ બધી જ મેડિકલ કોલેજો ફ્રી ઓફ કોસ્ટ સારવાર થવાવાળી બની. અને પહેલા 51,000 ડાક્ટર દર વર્ષે ડાક્ટર થઈ બહાર પડતા હતા. આજે 1,15,000 ડોક્ટર MBBS ના બહાર પડે, અને ડબલ ડિગ્રી વાળા, પીજી સીટ વાળા 73,000 ડોક્ટર બહાર પડે. ભારતના આરોગ્યના ક્ષેત્રને નરેન્દ્ર મોદીજીએ હોલિસ્ટિક વ્યૂ સાથે, એક સંપૂર્ણતાના એપ્રોચ સાથે
સંપૂર્ણતાના દ્રષ્ટિકોણ સાથે એને ઉપર ઉઠાવવાનું કામ કર્યું. આ તો વાત થઈ જે માંદો પડે એને ઈલાજ કરવાની, પણ નરેન્દ્રભાઈએ માંદા ના પડે એની એ વ્યવસ્થા કરી. સ્વચ્છ ભારત અભિયાન, દરેકના ઘરમાં એક શૌચાલય, એના કારણે માંદગી હટે. ફિટ ઇન્ડિયા મિશન, કસરત કરવા તરફ જુવાનિયાઓને, મધ્યમ વર્ગના લોકોને વાળ્યા. પોષણ મિશન, બાળકને મૂળ ઘરથુથીમાંથી જ પોષણયુક્ત બનાવવાનું મિશન થયું. મિશન ઇન્દ્રધનુષ, દરેક પ્રકારની રસીઓ 13 વર્ષ સુધીમાં દીકરો હોય કે દીકરી એની કમ્પલસરી કરી. જલ જીવન મિશન, જલ જીવન મિશને લગભગ પોણા ભાગના ભારતને ફ્લોરાઇડ વગરનું શુદ્ધ પીવાનું પાણી આપ્યું અને 2 વર્ષ પછી ભારતના દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા આ જલ જીવન મિશન કરશે. એની સાથે સાથે આયુષને બળ આપ્યું. આયુર્વેદ આપણે સૌ જાણીએ છીએ, રોગોને થતા રોકવાનો એનાથી વધુ સારો કોઈ ઉપાય વિશ્વ પાસે આજે પણ નથી. અને નિયમિત યોગ કરવાથી અને ખેલો ઇન્ડિયાથી મજબૂત શરીર અને રેઝિસ્ટન્સ વાળું શરીર બનાવવાની પણ શરૂઆત કરી. અનેક પ્રકારના દર્દી માંદો ના પડે એના માટેના ઉપચારો અને અનેક પ્રકારના દર્દી માંદો પડે એના પછીના રસ્તાઓ, આ બે મળી નરેન્દ્રભાઈએ સમગ્ર ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર આમૂલ ચૂર પરિવર્તન. ગુજરાતીઓ બેઠા હોય એટલે કે આ બધું કઈ રીતે થયું, તો સુરતવાલા સમજે એવી ભાષામાં હું કહું, 13-14માં ભારતનું હેલ્થ સેક્ટરનું બજેટ, સ્વાસ્થ્ય વિભાગનું બજેટ 37,000 કરોડ હતું. ધ્યાનથી સાંભળજો, કોંગ્રેસિયાઓ ગયા ત્યારે છેલ્લું બજેટ 37,000 કરોડનું હતું અને નરેન્દ્રભાઈનું છેલ્લું બજેટ 98,000 કરોડનું છે. 3 ગણી વૃદ્ધિ ખાલી હેલ્થ સેક્ટરના બજેટની અંદર. અને 130 કરોડ લોકો માટે જેમની પર ભગવાનની મહેરબાનીથી, માં લક્ષ્મીની મહેરબાનીથી એમને તો કંઈ બહુ તકલીફ નથી પડતી, પણ જે સંઘર્ષ કરે છે, મધ્યમ વર્ગના છે, ગરીબ છે, ગરીબી રેખાની પણ નીચે છે, ત્યાંથી લઈ ધનિકમાં ધનિક માણસ સુધીના આરોગ્યની એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે ચિંતા નરેન્દ્રભાઈએ કરી છે. અને મહાવીર હોસ્પિટલ અને આ સેનેટરિયમ જેવી સુવિધાઓ એ દ્રષ્ટિકોણને મદદરૂપ થતી હોય છે. અને આવી આટલી બધી શૃંખલામાં હોસ્પિટલો સખાવતથી ચલાવી એ લોડાના ચણા ચાવવા જેવું છે. એટલે હું મંચ પર આવતો તો રૂપાબેન બહુ વિનયી વ્યક્તિ છે. એમને મને ધીરેથી પૂછ્યું કે અમિતભાઈ, દાતાઓનું સન્માન તમારા હાથે રાખી શકાય? મેં કહ્યું, બેન મને નકામો બોલાવે છે, મૂળ તો સન્માન દાતાઓનું જ કરવાની જરૂર છે કે જેમના દાનથી આ હોસ્પિટલ અને સેનેટરિયમ બન્યું છે. હું ખરેખર હૃદયથી ટ્રસ્ટના સૌ સભ્યોનો અને દાતાઓનો, સુરતની જનતા, ગુજરાતની જનતા વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું. અને એક કામ પણ સોંપતો જઉં છું કે ક્યાંક આધાર કાર્ડ કે મા કાર્ડ ઓછું પડી જાય